મમ્મી મમ્મી ભાવિનને સાપ કરડી ગયો, જલ્દી આવો. હે બેઠી શું તો હાલ જલ્દી દવાખાને. આને ક્યાં ખબર પડે છે મમ્મી, હવે સાપ સીડીમાં સાપ કરી ગયો. તમારા છોકરાને કહી દેજો આખી રાત મારી છોકરી હારે ફોનમાં વાતો કરે છે. હવે જો કરશે ને તો હું મારા જેવી કોઈ ભૂંડી નથી. હવે રાતે નો વાતો કર, દિવસે વાતો કરજે. મમ્મી આજે મેં ચા નવી રીતે બનાવી, જોવો તો કેવી છે. હાવ ખરાબ ચા છે. આવી ચા હોય જે બીજી બનાવી આવ. ચા તો હારી જ બની હતી, પણ વખાણ હું કામ કરું? હું સાસુ છું. મનીષા સામે વાળા રેસ ને એને બેયને બાતન થઈ ગઈ, અને ઈ છોકરી છે ને ઈ એમ કે મારે છૂટાછેડા લેવા, અને ઓલો છોકરો ના પાડે કે હું છૂટાછેડા ન દઉં. ઈ આમ તોય કંજૂસ છે મમ્મી. એક કામ કરીએ, અમે બજારમાં જઈએ છીએ ને ત્યાં છૂટાછેડા લેતા આવીએ, પછી એને આપી દેશું. આ ફોટો માસીને મોકલી દે ને. પણ મમ્મી તમે જ મોકલી દો ને. પણ મને ક્યાં મોબાઈલ ચલાવતા આવડે. પણ મોઢું જીપ તો બહુ હાલે છે. ના પણ રેવા દે હવે, નહીં હવે, ના ના. શું થયું છે? ક્યાં જાસ? તમારા ત્રાસથી ઘર છોડીને જાઉં છું. સાચું કેસ કે મજાક કરે છો? સાચું જ કહું છું. તો વાંધો નહીં, જા તું તારે. મજાક મને પસંદ નથી. આ રોજ રોજ તારી હારે બાંધીને તો હું કંટાળી ગયો છું. મારા જેવી બહુ તો તમે દીવો લઈને ગોતવા જશો ને તોય નહીં મળે. કેમ? કેમ કે તમારા બધા દુઃખોમાં મેં સાથ આપ્યો છે. હા, પણ એ બધા દુઃખ તે જ આપેલા છે. સાંભળો, ચાલો ને આપણે કોમેડી મૂવી જોઈએ. હા તો આપણા લગ્નની કેસેટ જ મૂકી દે ને. પણ ઈ ક્યાં કોમેડી છે? ઈ તો ભૂતનું મૂવી છે. મમ્મી એક વાત પૂછું? હા ભૂતને. આ સૂરજ દિવસે કેમ નીકળતો હશે? એની જરૂર તો રાત્રે હોય છે, કેમ કે રાત્રે અંધારું હોય છે. ચાલ્યો ભાઈ, ઠંડી લાગે છે ને તમને, એટલે આ એક ફોટો પાડી લઉં. મમ્મી એમાં ચાર્જિંગ નહોતું કર્યું, ફોન તો સ્વિચ ઓફ છે. લાવો ભાઈ, કાલે આવશું. લાવો. મનીષા, મારા કપડાને ઇસ્ત્રી કરી નાખી? કપડાને ઇસ્ત્રી કરીને તમારા કબાટમાં મૂકી દીધા, અને તમારું ટિફિન તૈયાર કરી દીધું. સારું, વાંધો નહીં, લે. મમ્મી જોયું કેટલી હારી છે? હું નવી નવી હતી ને ત્યારે તાર પપ્પા આવું જ કેતા. આગળ આગળ જો શું થાય છે. મનીષા અહીંયા તો શું? કચરા પોતા થઈ ગયા? હા. વાસણ ઉટકાઈ ગયા ને? અરે એકદમ ચકાચક. કપડા બધા સંકેલાઈ ગયા ને? હા બધા. રસોઈ બધી બની ગઈ ને? હા બની ગઈ. બધું કામ મેં એકદમ બરોબર કર્યું ને? હા. હવે તમારે 15 મિનિટ જવું હોય ને તમારા ભાઈબંધને મળવા તો જી આવો. હા. મમ્મી કાશ્મીર ફરવા જવું છે? હવે કાશ્મીર ફરવા જવાની ક્યાં વાત કરેસ? કાશ્મીરી મરચું નથી લેવું. આ વાસણ તો બહુ ચમકે છે. શેનો ઉપયોગ કરે છો? તમારા છોકરાનો.